માય નેમ ઇઝ ગઢવી ઉત્સવ. ગયા વર્ષે અહીંયા મારા એક રિલેટિવ છે એ અહીંયા રહે છે, તો એમના ઘરે મારે અઠવાડિયે જેવું રોકાવાનું થયું હતું, કેમ કે એ સમયે હોસ્ટેલની કંઈ સુવિધા મને નહોતી મળી. એમના ઘરની બાજુમાં એક છોકરી રહેતી હતી. કહેવાય ને કે આમ આપણે આમ જોતાની સાથે જ એવું ફીલ થાય કે યાર બસ છોકરી હોય તો આવી હોય એમ. તો એ છોકરી સાથે હું આમ કહેવાય ને કે પહેલાં 1-2 દિવસ તો બસ એને જોવામાં કાઢ્યા, અને પછી એક રાત્રે અમે બંને લગભગ 8 વાગે વાત કરતા હતા મેસેજમાં. તો વાતમાં ઘણી બધી વાતો નીકળી, શું ગમે છે શું નથી ગમતું. અને પછી મને એમ થયું કે બસ હવે કદાચ હું મોડો પડી જાઉં એના કરતાં મારે કહી દેવું સારું. મેં એને પ્રપોઝ કર્યો મેસેજમાં. તો એનો એકદમ સિમ્પલ રિસ્પોન્સ આવ્યો કે હું એવું કંઈ તારા વિશે વિચારતી નથી એમ. તો મેં એને કીધું કે તારી શું ઈચ્છા છે, તું શું વિચારે છે મારા વિશે. તો એ સમયે એને મને બહુ આમ આશ્ચર્યજનક જવાબ આપ્યો કે હું એંગેજ થઈ ગઈ છે મારી એમ. એટલે હું બિલકુલ શોકમાં. લગભગ 2.5 મહિના પછી એનો મેસેજ આવ્યો મારી ઉપર કે હાય ઉત્સવ, શું કરે છે તું. તો મેં એઝ અ કોઈ સામે કોઈ છોકરો છે એવી રીતે જ વાત કરી, અને એ પણ એવા જ રિસ્પોન્સથી વાત કરતી હતી. તો મેં અમુક થડકલા શબ્દોનો પણ ઉપયોગ કર્યો. તો પછી મેં પૂછ્યું તમે કોણ છો, એટલે એને કીધું કે હું આ છું પ્રિયા. તો હું પણ શોક, યાર 2.5 મહિના પછી અચાનક આવી રીતે એને અત્યાર સુધી મારી સાથે વાત કરી, મને ખબર નહીં કે આ પ્રિયા છે. તો ટૂંકમાં એ દિવસથી ઘણું બધું કહેવાય ને કે અમે બંને એકબીજાના બહુ જ ક્લોઝ થયા. અત્યારની લાઈફ એની સાથે મારી બહુ જ ફાઇન ચાલી રહી છે.